आप यहाँ पे देखो गाल पे इसको पड़ी है मार ખબર હે બહુ હાથ फिर भी देखो हंस रही है कहाँ से मार पड़ी ओ बेन કઈ ની મમ્મી એમ જો જો લાલ 4 નિશાન પડી ગયા છે આંગળીના બે શબ્દ બોલો બેન સેના તમને માર કેમ પડ્યો ઈ નો કહેવાય નો કહેવાય સિક્રેટ છે ओके હર बेन ઘર કી કહાની हर घर की कहानी नहीं कभी मम्मी ने चाटा मारा तो कभी भाई ने मारा મેં ભૈયા કો મારતી એ બાપા મોટો ભાઈ છું હો હું हेलो मित्रों वेरी गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग तो देखो आज के व्लॉग की जो स्टार्टिंग हो रही है ना वो कहाँ से हो रही है रुको मैं आपको दिखाता ही हूँ आप यहाँ पे देखो गाल पे इसको पड़ी है मार ખબર હે બહુ હાથ फिर भी देखो हंस रही है कहाँ से मार पड़ी ओ बेन કઈ ની મમ્મી એમ જો જો લાલ 4 નિશાન પડી ગયા છે આંગળીના બળે છે હો પડી ગયા એમ હા લાવો તો તમને મારું કેમ માર પડ્યો એ તો મને કે ઈ નો કહેવાય એ નો કહેવાય એને જાણવું હોય તો જાણવું હોય તો રીલ જોઈ લેજો મને રીલ ઉતારી છે રીલ મેં બનાવી છે એટલે જોઈ લેજો તમે કે આ બેન ને માર કેમ પડ્યો છે કઈ કહેવા માંગશો બેન તમે કઈ કહેવા માંગશો તમારા શું કહે કે તો મને તમારી માર પડી છે તો પછી મને ખુશ થાય છે એ તો તું દાંત તો કાઢતો ને જો ને તમે વિડીયો ઉતારો તો ખુદા તો જ કામ જો જો દાંત કાઢે એ દાંત કાઢે બે શબ્દ બોલો બેન સેના તમને માર કેમ પડ્યો ઈ નો કહેવાય નો કહેવાય સિક્રેટ છે ओके હર बेन ઘર કી કહાની हर घर की कहानी नहीं कभी मम्मी ने चाटा मारा तो कभी भाई ने मारा મેં ભૈયા કો મારતી એ બાપા મોટો ભાઈ છું હો હું તેવું છે નો મરાય તો હું નાની બેન છું નાની બેન ને મારાય કઈ સાચી વાત છે તો એ મને મારે છે સાચી વાત છે નાની બેન ને મારીએ તો શું થાય કાંટા ઉગે ક્યાં કાંટા મૂકે હથેળીમાં ઓહો હો તો એ હારું નહીં બેન એવું નહીં નાની કે મોટી ગમે બેન ને માર્યો ને તો હાથમાં ભાઈ ને કાંટા ઉગે એમ હા તો એ સ્પાઈડરમેન નો બની જાય સ્પાઈડરમેન જોયું એમાં એમ જ આવે કે એને હથેળીમાં છે ને એ કાંટા થઈ જાય તો તમારે જો એ જાણવું હોય કે બેન ને માર કોની પાસેથી પડ્યો છે તો અમારા ઇન્સ્ટાગ્રામ માંથી એમ કે રીલ છે ને એ જોજો તમે એટલે તમને ખ્યાલ આવી જાય કે માર કોને પડ્યો છે એટલે ટૂંકમાં કોણે માર્યું છે એમ सो गाइज अभी शाम हो चुकी है और अभी टाइम है डिनर का और देखो आज भी मतलब दूधी का कुछ बन रहा है लौकी का तो देखो क्या बन रहा है ए जो दूधी છે એ ખમણી નાખી છે હું બનાવો છો ભાભી મુઠિયા દૂધીના ઢોકળા મુઠિયા ઢોકળા હા 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 બધું અહીંયા જો મસાલો પણ રેડી કરી નાખ્યો છે સાથે થોડું બટક બટક કટક બટક એટલે આજે પણ એમ કે દૂધીની જ એમ કે આપણે વાનગી ખાવાની છે હા દૂધી આમ કોઈ નથી ખાતા પણ આમ હવે મને લાગે છે બધા ખાય છે કારણ કે ઓલું જે શાક બનાવ્યું હતું કોફતા એ પણ એમ કે જોરદાર બન્યું હતું એટલે દૂધીની શું કે આઈટમ છે એ થોડુંક ટ્વિસ્ટ કરીને એમ કે ભાભી છે એ એમ કે બનાવે છે આય આય કાલે કાલે ચહેરે કો નજરે હટાલો કાલે કાલે જુલ્ફો નહીં કાલે કાલે ચહેરે નજરે હટાલો આરતી કાળી છે હો ગાઈસ દારે પણ એ ફિલ્ટર લગાવીને એને ધોળી કરું છું હુસ્નવાલો બાંધ રે ને જો અહીંયા મમ્મી ને પપ્પા બેઠા છે કેવો રહ્યો પપ્પા આજનો દિવસ સારો રહ્યો છે હા શું કે ગરમીનું પ્રમાણ પહોંચવા આજે ગરમી વધારે હવે બહુ આમ તડકો લાગે છે તડકી તપેલ ન્યૂઝ પ્રમાણે એવું કહે છે કે હવે છે ને ભારતમાં એમ કે ગરમીનું પ્રમાણ વધશે અને કેમ દુબઈમાં નોર્મલ એસી છે એ આમ નોર્મલ થઈ ગઈ વસ્તુ તો એવી જ રીતે એમ કે ભારતમાં પણ એમ કે ટૂંક સમયમાં એવું જ થઈ જાય કે ભાઈ એસી છે ને નોર્મલ થઈ જાય એટલે ટૂંકમાં પ્રદૂષણ છે ને એ પપ્પા એટલું બધું વધી રહ્યું છે અત્યારે ભારતની અંદર ઉનાળો ચોમાસું વિખાઈ ગયું બધું હા પેલા શું છે ઉનાળો એટલે સતત દૈન્યા તપવા દેવે ચૈતર મહિનામાં પણ દૈન્યા બહુ કઈ એવા તપ્યા નથી જવા દેવે છેલ્લા દિવસો થોડા દિવસો તડપીને ગરમી પડી હા
વચ્ચે તો વાદળવાયું વાતાવરણ હતું હા માવઠું હતું એટલે 2 ઋતુ ભેગી થતી ને એવું 3 ઋતુ ને એવું. શું કે મમ્મી એમ દવણું કરવાય ઘઉં દળવાય ગયા હતા દવણું દળવા નહીં ઘઉં દળવા ગઈ હતી એના ઘડી આવીશું દવણું દળવા ગયા હતા. રસોઈ ચાલુ છે તો ભાભી બનાવે છે મોટા પપ્પા આવ્યા બેઠીશું થોડુંક મોટેથી બોલજે નકર આમ નહીં સંભળાય. મોટેથી તો કેટલું બોલું ભલે ભલે થાકી જાઉં એ હાલે આ બેન જોવો અમારે હા હા એની અમારે આ હોય એટલે કઈ ખાવા જ ન જોવે. કેટલા ટાઈમ પછી આજ ખાધી હવે રેવા દે હમણાં તો ક્યાં ખાવું જ છું ક્યાં હમણાં થી એટલે 2 દિવસથી આજે વળી મમ્મી લાવ્યા મેં નવ કીધું તોય લાવ્યા એમ તારે મમ્મી ને ઈ જ સારું છે ને હારા મમ્મી હારી મારો સમજી જાય કે બેન ने हमारे हाथ जो है थे इन्हें वक्त नहीं आले हम. देखो गाइस अभी यहाँ पे जो ये कूलर है ना वो चालू हो गया है और सब लोग देखो यहाँ पे हवा खाने के लिए बैठे हैं पापा मम्मी और मैं भी यहाँ पे सामने बैठ गया हूँ. થોડા જે ઠંડી હવા આવે એમ હા બતાવી ગઈ પણ ત્યાં ખૂણામાં તમને શું લાગતું હશે શું આવે અહીંયા બેસી દો હામાં અહીંયા હારી આવે. કુલર છે બહુ હેવી સાઈઝ નું હોલ માટેનું બહુ મોટો હોલ હોય એની માટેનું એટલે અવાજ બહુ વધારે નાખે છે. હવા જ આવે અવાજ આવે ને જાજો હા એ જ કહું કે અવાજ બહુ આવે એમ. નીંદર આવી જાય તો હોય જાય બાકી તમને આવી જાય કે નીંદર અરે ના નીંદર જ નહીં બીન એવું છે એ જાગ્યા કરું મેં ये हारू ने जागतू रे. હા કાકા કે એ तो देखो गाइज आज डिनर में है दूधीना मुठिया सॉस में चाह. सो गाइज अभी मैं ऊपर आ चुका हूँ और अब मैं इस व्लॉग को एडिट करूंगा. तो आज के इस व्लॉग को यहाँ पे मैं समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना. अगर आप चैनल पर नए हो तो सब्सक्राइब जरूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. આવજો. તો જો ભાઈ આ એના ગાલમાં જે દેખાય ને એ કાંઈ માર નથી પડ્યો, લિપસ્ટિકનો કમાલ છે. બાકી શું કાંઈ રીલ માટેનો છે એટલે એવું કાંઈ માર પડ્યો નથી. માર પડ્યો હોય તો ભલે પડ્યો. માર પડે જ નહીં પણ ઓકે આવજો.